હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 4 જીવન અંજલિ થાજોમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય 4 જીવન અંજલિ થાજોમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે અહીંયા કરીશું, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે, જે તમે આ જવાબો ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો। જો તમે આપણી આ યુટ્યુબને લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। કાવ્યનું નામ જીવન અંજલિ થાજો, સાહિત્ય કૃતિનો પ્રકાર પ્રાર્થના ગીત, કવિ કરસનદાસ માણેક। આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો કે હરિના લોચનિયામાંથી। સ્વાધ્યાય પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે। પહેલું, કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે? જવાબ છે ડી, પરોપકારી। ત્યારબાદ બીજું, કવિ કયો દીપક કદી ન ઓલવાય એમ ઈચ્છે છે? જવાબ છે સી, શ્રદ્ધાનો। પ્રશ્ન 2 એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવાનું ઈચ્છે છે? જવાબ, જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બનવાનું ઈચ્છે છે। બીજું, જીવન અંજલિ થાજો કાવ્યના કવિ દરેક સ્પંદને શું ઈચ્છે છે? જવાબ, જીવન અંજલિ થાજો કાવ્યના કવિ દરેક સ્પંદને ઈશ્વરના નામનું રટણ ઈચ્છે છે। પ્રશ્ન 3 2-3 વાક્યમાં તમારે જવાબ આપવાનો રહેશે। પહેલો પ્રશ્ન, જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ક્યાં ચાલવાનું કહે છે અને શા માટે? જવાબ, જીવન અંજલિ થાજો કાવ્યના કવિ કાંટાળી કેડી પર ચાલવાનું કહે છે, કારણ કે કવિને તે પથ પર પુષ્પ બની પથરાવું છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, જીવન અંજલિ થાજો કાવ્યના કવિ પોતાના ચરણોને વણથાક્યામાં કેમ કહે છે? જવાબ, જીવન અંજલિ થાજો કાવ્યના કવિ પોતાના ચરણોને વણથાક્યા કહે છે, કારણ કે કવિ સૌની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે। વળી કવિને ઈશ્વરની સમીપ જવું છે। કવિને સેવા અને ભક્તિ કરવા છે। સેવાના કામો કરતાં ચરણો થાકતા નથી। પ્રશ્ન 4 સવિસ્તર ઉત્તર લખો। પહેલું, જીવન અંજલિ થાજો શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો। જવાબ, જીવન અંજલિ થાજો સુંદર પ્રાર્થના કાવ્ય છે। આ કાવ્યમાં કવિ પોતાનું જીવન અન્યને માટે ઉપયોગી બને, અંજલિરૂપ બને તેવી ભાવના વ્યક્ત કરે છે। કવિની કોઈ મયેચ્છા નથી। જીવન પથ પર ચાલતા રસ્તામાં કોઈ ભૂખ્યા આવે તો તેઓને ભોજન, કોઈ તરસ્યા આવે તો તેઓને પાણી અને કોઈ દિન દુખ્યા આવે તો એમના આંસુ લૂછાય અને એમને આશ્વાસન અપાય તેવી કવિની ઈચ્છા છે। સત્યને માર્ગે ચાલનાર પર પુષ્પ બની પથરાવું, વિકટ પરિસ્થિતિમાં પણ શ્રદ્ધાનો દીપક જલતો રાખવો, એમાં કવિની નિસ્વાર્થ સેવા અને શ્રદ્ધાની ઝાંખી દેખાય છે। આમ કાવ્ય જીવન અન્ય માટે સમર્પિત કરવાની ભાવના દર્શાવતું હોવાથી જીવન અંજલિ થાજો શીર્ષક યથાર્થ થાય છે। હવે પ્રશ્ન 3 જોઈએ। કાવ્ય પંક્તિ સમજાવવાની છે। વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો। તો જોઈએ, સમુદ્રમાં નાવ સફર કરતી હોય ત્યારે પાણીમાં ઘણા વલયો ઉત્પન્ન થતા હોય છે અને નાવ હાલક ડોલક થાય છે, તે ડૂબી જવાની સંભાવના પણ રહે છે। આવા સમયે ઈશ્વર પરની શ્રદ્ધા જ નાવને ડૂબતી બચાવી શકે છે। આપણું જીવન પણ શ્રદ્ધાના બળે જ ટકી શકે છે। સંસારરૂપી સાગરમાં જીવનરૂપી નાવને અનેક મુસીબતો આવે છે। કવિ કહે છે કે આવા સમયે મારો શ્રદ્ધારૂપી દીપક કદીએ ન ઓલવાય, હું સદાય નિસ્વાર્થ સેવા કરતો રહું। આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો। થેન્ક યુ।